મેગેઝિનનું સંપાદન પણ તેમણે કર્યું છે. કુમારની અગાશી, ખેલંદો, કોઈ પણ એક ફૂલનું નામ બોલો જેવા નાટકો ઉપરાંત પ્રયોગશીલ વાર્તાઓ અને હાર્મોનિકા નામનો નવો કથન પ્રકાર ગુજરાતી સાહિત્યને તેમની પાસેથી મળ્યો છે. ગુજરાતી સાહિત્યમાં તેમના અણમોલ પ્રદાન માટે તેમને નર્મદ ચંદ્રક, પ્રેમાનંદ પુરસ્કાર, ભારતીય ભાષા પરિષદ પારિતોષિક અને રણજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના જુદા જુદા કાલખંડના વાચકો અને આજના યુવાનો માટે કિમ્બલ રેવન્સવુડ નોવેલ, મિસ્ટર યોગી ટીવી સિરિયલ, વોટ્સ યોર રાશિ ફિલ્મ જેવા જુદા જુદા માધ્યમોમાં કહેવાયેલી વાર્તાના લેખક તરીકે ભાઈ મધુભાઈ ખૂબ જાણીતા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. એવા જ એક યુવાન પત્રકાર, નવલકથાકાર, લેખક આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ખૂબ આદર સાથે આમંત્રણ આપવા જઈ રહ્યો છું શ્રી શિશિરભાઈને, શિશિર રામાવત. મુંબઈમાં છેલ્લા 16 વર્ષથી તેઓ પત્રકારિતા સાથે સંકળાયેલા છે. નવલકથા વિક્રાંત અભિયાનમાં તેમની પ્રથમ નવલકથા હતી. એ પછી મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે ચિત્રલેખામાં, અપૂર્ણ વિરામ સંદેશમાં આ તેમની ખૂબ જાણીતી નવલકથાઓ છે અને લોકોએ ખૂબ માણી છે. સંદેશમાં જ બુધવાર, શુક્રવાર અને રવિવારે તેમની સાપ્તાહિક કોલમ્સ છપાય છે. બોલિવૂડ એક્સપ્રેસ અને મલ્ટીપ્લેક્સ તેમના જાણીતા ફિલ્મ એનાલિટિકલ કોલમ્સ છે. હોલિવૂડ ક્લાસિક 100 હોલિવૂડ ક્લાસિક્સની એમની એક આખી સિરીઝ હમણાં જ મુંબઈ સમાચારમાં સંપૂર્ણ થઈ છે. અને બુક રિવ્યૂ પણ લખે છે વાંચવા જેવું ચિત્રલેખામાં. આવ સર્વે મહાનુભાવોનું અહીંયા આ મંચ પર ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તરફથી હું નૈષદ સ્વાગત કરું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અત્યારે આપણી વચ્ચે છે, વોન્ટેડ નવલકથામાં નોવેલ્ટી. એક તો આ વોન્ટેડ શબ્દ જ ઘણો ભારે છે અને લગભગ ગભરાવી નાખનારો છે. અને પછી નવલકથામાં નોવેલ્ટી, વોન્ટેડ, નવલકથા અને નોવેલ્ટી, આ ત્રણેય શબ્દો પોતપોતાની રીતે ખાસી ચર્ચા જગાવે એવા છે. હું દલપતભાઈને વિનંતી કરીશ કે આ આખા વિષયને પોતે જે રીતે ચાહે તે રીતે વાળીને પ્રસ્તુત કરી શકે છે. તમે આ આખા વિષયને કેવી રીતે સમજશો, શું કહેવા માંગશો? સૌથી પહેલાં પધારેલા આપ સૌ, મધુભાઈ, શિશિરભાઈ, મને તો પહેલું એ જ લાગે છે કે વોન્ટેડ નવલકથામાં નોવેલ્ટી. અરે ભાઈ, ગુજરાતી નવલકથા જ્યારથી શરૂ થઈ અને આજ સુધી પહોંચી એમાં નોવેલ્ટી સિવાય છે શું? 1863માં પહેલી નવલકથા ભાષાંતર રૂપે આવી આપણી પાસે. એ સામાજિક નવલકથા છે, ધાર્મિક નવલકથા છે, સમાજ સુધારાની નવલકથા છે. આજના જીવનમાં જે બનતા પ્રસંગો છે, દાખલા તરીકે આપણે લગ્ન વગર એક સાથે પતિ પત્ની જેવા સંબંધો રાખીએ છીએ, એ 1863 એક નવલકથામાં આવે છે. એ નવલકથાનું નામ છે હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું, પહેલી નવલકથા, જેને ક્યારેય આ ગુજરાતી સાહિત્ય એને પ્રથમનો દરજ્જો નથી આપ્યો. એ નવલકથા જેવી આવી એ સામાજિક નવલકથા સાથે બીજી નવલકથા 1866માં આવે છે, રાજાની વાર્તા. પેલો સામાજિક સંદર્ભ હતો, ધાર્મિક સંદર્ભ હતો, સમાજ સુધારણાની વાત હતી. તરત જ વિષય બદલાય છે. રાજાની વાર્તા, રાજકરણ ઘેલો, રાજાની વાત થાય. પછી તરત જ એના પછી 1867 પછી 70ની ગલીમાં આવે છે આપણને સાસુ વહુની લડાઈ. આજે છે ને તમે મીડિયામાં આ બધે આપણે સાસુ વહુની લડાઈઓ તો ખૂબ જોઈએ છીએ. એ સાસુ વહુની લડાઈ આવે છે. એ સાથે સાથે બીજી કેટલીય નવલકથાઓ જે સામાજિક સંદર્ભોની આવે છે. અને પછી 1888માં એક મોટો ધડાકો થાય છે, જબરજસ્ત ધડાકો થાય છે, જે ગુજરાતી ભાષાની હોવા છતાં હું એને ગુજરાતી ભાષાની નથી કહેતો. બહુ જ રૂપાળી નવલકથા આવે છે, બહુ જ જેનું આજે બધા ગુણગાન કરે છે, સરસ્વતી ચંદ્ર નવીનચંદ્રની કથા. જે નવલકથા છે છતાં શું છે એ સમજાતું નથી આજ સુધી કોઈ નહીં. હું એવું માનું છું કે આમાંથી કોઈ બેઠેલા માણસોએ પૂરેપૂરી સરસ્વતી ચંદ્ર વાંચી હોય એવું હું માનતો નથી. વાંચી હોય તો પછી બહુ મોટી વાત હશે. ભણાવવામાં પણ થોડું જ ભણાવ્યું છે. હું તમને કહું, એના 4 ભાગ છે, 4 ભાગ ભણાવવાના છે. 4 ભાગ. પહેલો ભાગ થોડો ચાલે, પછી બીજો ભાગ બસ સરસ રીતે એને પોતાની ગતિમાં દોડધામ કરે. ત્રીજો ભાગ આવે ને એટલે ટાંટિયા ઢીલા થઈ જાય આપણા. આપણે વાંચી ના શકીએ. ચોથામાં તો બેહોશ, ગુફામાં જ બેહોશ થઈ જઈએ. કેમ?
ચિનુભાઈ ખરું કે નહીં? એટલે ક્યારેય છે આજે પાછી એની પ્રસ્તાવના અંગ્રેજીમાં, નવલકથા ગુજરાતીમાં, સંસ્કૃતમાં પૂરતી. એટલે નવલકથા જેને બહુ વધારે આપણે વખાણીએ છીએ ને એવું નથી. એટલે નવીનતા તો છે જે આ છે ને વોન્ટેડ કહે છે એ વોન્ટેડ નવલકથામાં નવીનતા તો આ મળતી નથી. પછી શું થાય છે? તરત જ એક નવા આવે છે નીલકંઠ, જેને ઝેર પચાવી આવે છે કનૈયાલાલ મુનશી. રાજાની વાતો સાથે ભટ્ટોની વાર્તા પણ છે, રાજકારણ છે ને મંત્રીઓ પણ છે, કાક અને મંત્રી પણ છે, મીનાણ અને મુંજાલ મહેતા, આ બધાને જોડે છે આ નવલકથા. એ પછી એ નવલકથાઓ ચાલતા ચાલતા પછી ગાંધીજી આવી ગયા. ગાંધીજી આવે છે એટલે પછી તરત રમણલાલ દેસાઈ, દિવ્ય ચક્ષુ અને ભારેલો એક જગ્યાએ સામાજિક સુધારણાની વાતો, તો તરત એક બાજુ છે ને દેશને સ્વતંત્રતા માટે ધક્કો મારીને આગળ લઈ જવાની વાત વખતે ભારેલો અગ્નિ આવશે. એ ચાલે ત્યાં તો પછી એક બહુ મોટી ઘટના બને છે. એ પછી મીડિયાની વાત આવે છે. મીડિયામાં એક નવલકથા છપાય છે મળેલા જીવ. મળેલા જીવ આજે પણ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા છે એમ કહેવામાં મને સહેજ પણ સંકોચ નથી. એ નવલકથા હપ્તાવાર છપાય છે અને એના પછી આવે છે માનવીની ભવાઈ, ભાગ્યના ભેદ, દરેકની કથા જુઓ. પેલાની આપણને લીલુડી ધરતી મળે છે, જન્મદીપ મળે છે, તો આ બધી એની પોતાની સૌરાષ્ટ્રમાંથી પણ આવે છે. તો દરેકે દરેક પ્રાંતની ભાષાઓ પણ એની સાથે જોડાય છે. બધામાં નવીનતા છે. તમે નવીનતા જે શોધો છે એ છાપાઓને નવીનતા જોઈએ છે, નવલકથાને તો નવીનતા મળતી જ રહી છે. તો એ પછી શું થાય છે? ઊંટનું વાહુ આવે છે, તો કે મણિલાલનું અંધારું આવે છે, અશોકપુરી ગોસ્વામીનો કૂવો આવે છે, અને પાછો વળી એક બીજો નવો ધડાકો થાય છે. આંગળીયાત લઈને જોસેફ મેકવાન આવે છે. એની સાથે સાથે મોહન પરમારનું નેળિયું ને દલપત ચૌહાણની મલક, અને એમ કરતી કરતી વાર્તા છે, નવલકથા છે કે આટલે સુધી આવી છે. બધામાં કોઈની એક સાથેનો મેળ નથી કે ભાઈ આમાં નવીનતા નથી. જ્યારે નવો વિષય આવ્યો, જ્યારે પણ કંઈક નવું થયું, દુનિયામાં જેમ નવું થયું, આ દુનિયામાં તમે જોશો કે ત્યાંના વિસ્તારોમાં નવલકથાના પાત્રો એ જ હોય. દાખલા અહીંયા એક ખોટ છે આપણે ત્યાં કે યુદ્ધની કથાઓ નથી આવી. યુદ્ધ કથાઓ આપણે યુદ્ધ જોયા છે, નથી જોયા એવું નથી. 65 પણ આપણે એમાં ઇન્વોલ્વ છીએ છતાં નથી. 65નું યુદ્ધ થયું હોય કે 62નું થયું હોય કે 72નું થયું હોય, એ યુદ્ધોમાં આપણે જોડાયેલા છીએ ખરા, પણ એની આંચ, એનું દુઃખ, એનો રંજ આપણને પહોંચ્યો નથી. અને એ પહોંચ્યો નથી એટલા માટે નવલકથામાં આવ્યો નથી. આપણે તો એટલા સાહિત્યકારો આપણે બધા, હું એમાં પણ ઇન્ક્લુડ છું કે આપણે હુલ્લડો જબરજસ્ત જોયા છે. તમે 69ના હુલ્લડની કોઈ વાત નથી કરતો, પણ 69ના જેવું એક ભયંકર હુલ્લડ આજ સુધી થયું નથી. 3 દિવસની અંદર 1000 માણસોની, એક જ જાતિના માણસોની કતલ, ઘરો બારો લૂંટાયા, આમ જેની કલ્પના આપણે ના કરી. અને ફક્ત અમદાવાદમાં અત્યારે બીજી વાતો કરે છે આમ તેમ, પણ એની કોઈ નવલકથા નહીં આવે. હા, મોહનભાઈ પરમારે છે ને સંકેતમાં થોડુંક લઈ આવ્યા, થોડીક વાર્તાઓ લખાઈ. એટલે મારે એટલું જ કહેવું છે કે તમે આ જે વિષય ઊભો કર્યો છે, તમારા મેગેઝિન્સને નવલકથા જોઈએ છે એટલે નવીનતા જોઈએ છે, તમારા છાપાને નવીનતા જોઈએ છે, તમારા મીડિયાને નવીનતા જોઈએ છે, આ બધાને જોઈએ છે. પણ અમારી નવલકથા તો છે ને એને નવીનતા દરેકે લેખકે ધીરે ધીરે આપી છે અને આપતા રહેશે, અને પોતાની રીતે પોતાનું કામ કરશે. એમાં જરાય બાંધછોડ કરી શકીએ અગર તો તમે કહો છો એટલા માટે એમાં એ વોન્ટેડ છે એ પણ અમે માનતા નથી. એક્ઝેક્ટલી. એટલે દલપતભાઈની વાત ખૂબ સાચી છે. ખૂબ સંક્ષિપ્તમાં એમણે આખો મોટાભાગનો ઇતિહાસ કહી દીધો છે કે નવલકથા ક્યાં ક્યાં ફરીને ક્યાં સુધી અત્યારે આપણે સુધી પહોંચી છે. નવલકથામાં નોવેલ્ટી આ બહુ સબ્જેક્ટિવ જ ઘટના છે. એનું મતાંતર હોઈ શકે, વ્યક્તિએ સમાજ પ્રમાણે કદાચ એનો મત અને અભિગમ અને ઓપિનિયન બદલાય, પણ નવલકથામાં નોવેલ્ટી જરૂરી છે. મધુભાઈ, આપનું શું માનો છો? આપે પણ ઘણું બધું. દલપતભાઈએ, અમે 3 જણા બેઠા હતા કે આને આપણે કઈ રીતે આ વિષયની ચર્ચા કરીશું, ત્યારે મેં શિશુભાઈને કહ્યું કે આ પંડિતજીને પૂછો કે કઈ રીતે કરીશું. તો દલપતભાઈએ કહ્યું કે હું પંડિત નથી. તો મેં કહ્યું કે તો પછી અપંડિતને પૂછો. તો એમણે એ સ્વીકાર્યું. પણ અત્યારે આપણી સમક્ષ જે પાંડિત્ય રજૂ કર્યું
જેનો નિષ્કર્ષ એમ કાઢી શકાય કે 200 વર્ષથી જે નવલકથા ગુજરાતીમાં આવે છે એમાં આપણે દલપત ચૌહાણ પાસે આવીને અટકી છે અને ત્યાં સતત એમાં નાવીન્ય ભરપૂર રહ્યું છે. બરાબર સમજો વાત આપની સાહેબ? આમ તો સાચું જ છે કે દલિત સાહિત્યની જે આ પરંપરા થઈ એ પરંપરામાં જે 2-5 લેખકો આવ્યા એમણે છે ને આખું બદલી નાખ્યું. હોલ કઈ રીતે? દાખલા તરીકે હું માનવીની ભવાઈને લઈએ તો માનવીની ભવાઈની આપણે સાથે કહીએ તો એક ચોક્કસ કોમ્યુનિટી સાથે એ વાર્તા જોડાયેલી છે. જ્યારે દલિત સાહિત્યમાં એવું થયું ને કે જ્યારે ગામની વાત કરે તો ગામનો રાવળે અંદર હોય, ગામનો ઠાકોરે હોય, ગામનો દલિતે હોય અને આખું ટોટલ ગામ જે ટોટલ નવલકથા થતી નહોતી એ ટોટલ નવલકથા દલિત સાહિત્ય કરી આપી છે. સરસ. મને એમ કે નવલકથા જેટલું જ પાછું બોલશો. તો એ તો એમણે જે વાત કરી તે ગુજરાત સાહિત્યમાં જે વિષયો આવ્યા છે એની વાત થઈ અને હું માનું છું કે 10 કે 12 કે 15 વિષયો એમણે ચીંધી બતાવ્યા. હું એમ માનું છું કે 200 વર્ષમાં 10-12 વિષયો આવ્યા હોય નવા એ બહુ નવીનતા કદાચ ન કહેવાય. એક વર્ષમાં 12 નવા વિષયો આવ્યા હોય તો કદાચ એમ કહેવાય કે એ નવીનતા છે. પણ મારે દલપતભાઈ સાથે એવી કોઈ મતનો વિરોધ નથી. એમણે આશાવાદી દર્શન આપ્યું છે ગુજરાતી નવલકથાનું અને મેં છેલ્લા 40 વર્ષોમાં હું અમેરિકા રહેતો હોવાથી બહુ નવલકથાઓ ગુજરાતીમાં વાંચી નથી. એટલે મને અત્યારે છેલ્લા 40 વર્ષમાં નવલકથાઓ કેવી છે એમાં નાવીન્ય છે કે કેમ એ કહેવાનો હક નથી. મારા મનમાં જે નવા વિષયોની વાત આવે છે હું એમ માનું છું કે આપણે અત્યાર સુધી જેટલી નવલકથાઓ લખાઈ, સુધરેલા સમાજની લખાઈ કે સાસુઓના ઝઘડાની લખાઈ કે દલિત સાહિત્યની લખાઈ, એમાં ફક્ત સામાજિક સંદર્ભ આવે છે, ફક્ત વાસ્તવવાદી દર્શન આવે છે. એમાં એવું નથી આવતું કે એક રાજા હતો અને એને 2 નાક હતા. એક રાજા હતો એને 2 રાણીની વાર્તાઓ આપણે ઘણી સાંભળી છે કે વાંચી છે, પણ એક રાજા હતો ને એને 2 નાક હતા ને એક નાકમાંથી એ સુગંધ લેતો અને બીજા નાકમાંથી દુર્ગંધ લેતો કે એ પ્રકારની કપોળ કલ્પિત વાર્તાઓ જ્યાં આપણી કલ્પના શક્તિને ઉડવાનો મોકો મળે અને વાચકની કલ્પના શક્તિને પંપાળવાનો આપણને લાવો મળે ને વાચકને પોતાની કલ્પના શક્તિ એમાં ઉમેરીને પોતાની નવલકથા લખવાનો લાવો મળે એવું હું જોઈ શકતો નથી. એટલે જાસૂસી કથા દેખાતી નથી કે આ દુનિયામાં અત્યારે કેટલી પ્રકારની જાસૂસીઓ થાય છે. એ ઇન્ડસ્ટ્રીયલ સ્પાઇંગથી માંડીને તે પોલિટિકલ સ્પાઇંગ કે કમ્પ્યુટર સ્પાઇંગ આ પ્રકારના જે વિષયો છે એ હજી આપણને સ્પર્શ્યા નથી. હવે નવો યુગ જે આવે છે સોશિયલ મીડિયા અને કમ્પ્યુટર સાથે જોડાયેલો એ વિષયને હજી આપણે સ્પર્શ્યા નથી. આપણે ફક્ત માનો કે ઉચ્ચ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગ કે દલિત સાહિત્ય એમાં હજી સામાજિક સંદર્ભની જ વાત આવ્યા કરે છે. ચિત્ર વાર્તાઓ આપણે જોતા નથી. જ્યાં અમેરિકામાં ગ્રાફિક નોવેલ એ પ્રકારની એક નવી વિધા શરૂ થઈ છે જેમાં ચિત્રમાં આખી નવલકથા બતાવવામાં આવી હોય જે ઝડપથી વાંચી શકાય. કારણ કે કહેવાય છે કે એ 1 પિક્ચર ઇઝ વર્થ 1000 વર્ડ. એટલે આ પ્રકારની વાત થતી હોય ત્યારે મને હંમેશા એમ થયા કરે છે કે આપણે હજી જૂના બધા જે સંદર્ભો છે એની જ વાતો કર્યા કરીએ છીએ અને નવું કશું શોધવા માટે કોઈને આપણે પડકાર આપીએ તો જેને અંગ્રેજીમાં ડિફેન્સિવ થઈ જઈએ છીએ એ મને સમજાતું નથી. હું એમ કહું છું કે અત્યારે મારી સમક્ષ કાળા વાળવાળા ઘણા લોકો દેખાય છે જેનો મને ખૂબ આનંદ છે. કારણ કે આ પ્રકારની સભાઓમાં હું જ્યારે જતો હોઉં છું ત્યારે મોટા ભાગે સફેદ વાળવાળા અથવા તો વાળ વગરના માથા દેખાતા હોય છે. એના સ્થાને અત્યારે કાળા વાળવાળા લોકોને જોઈને મને ખૂબ શૂર ચડે છે અને એક શેર લોહી ચડે છે. અને મારો એ લોકોને પડકાર છે
કે તમે ડિટેક્ટિવ વાર્તાઓ લખો, તમે પ્રવાસની વાર્તાઓ લખો, તમે ટેરરિઝમની વાર્તાઓ લખો, સ્પાય એટલે જાસૂસી વાર્તાઓ લખો, સાયન્સ ફિક્શનની વાર્તાઓ લખો, તો કંઈક નવું આવ્યું ગણાય. બાકી આ જ વસ્તુ આપણે સમાજના સંદર્ભમાં હજી એક નવો વિષય લઈ આવીએ, એના પછી એક નવો વિષય લઈ આવીએ, તો એમાં મને નાવીન્ય દેખાતું નથી. થેન્ક યુ. સામાજિક સંદર્ભમાં આવતા વિષયો કદાચ મધુભાઈને અત્યારે ઓછા પસંદ કે કદાચ એમનો પડકાર છે. આપણી સાથે પ્રમાણમાં વધારે યંગ મધુભાઈ અને દલપતભાઈની સરખામણીમાં શિશિરભાઈ છે. શિશિરભાઈ, તમારો શું અનુભવ છે? તમે કીધું જ કાળા માથાનો તો ઉલ્લેખ તમે જ કર્યો છે. હું જરાય દોષ નથી આમાં. રાઈટ. અચ્છા, વિષય પર આવતા પહેલાં મારે એક બીજી નાની વાત કહેવી છે કે એક સ્ટાન્ડર્ડ સવાલ પૂછાતો હોય છે લેખકોને કે તમારા પર સૌથી વધારે પ્રભાવ કોનો છે, કયા રાઇટર્સનો છે? તમારો જવાબ હંમેશા એ હોય કે બક્ષી, મધુરાય, કલાલ પટેલ અને સુનિલ કાપડિયા. આ 4 મારા સૌથી પ્રિય લેખકો, અને એની અસર હું મારા લખાણમાં, મારા અપ્રોચમાં હું જોઈ શકું આગળની ચિંધીને. અને આજે મને બહુ જ ગર્વ છે, નર્વસનેસ પણ છે કે હું એ મધુરાય સાથે એક બાકડા પર બેઠો છું. તો આઈ એમ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ્ડ. અને મને બીજો એક વાત પણ શેર કરવી છે કે જ્યારે હું અભિયાનનો સંપાદક હતો ત્યારે મેં બહુ જ આગ્રહ કરીને મધુરાય ભાઈ પાસે એક ધારાવાહિક લખાવી હતી, સુરા 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 મધુભાઈ. અને એની પહેલાં મેં લોકો ડિસ્કસ કોર્સ કરેલા અને ખૂબ પુષ્કળ અમારું કોમ્યુનિકેશન થતું એ વખતે. અને આઈ યુઝ ટુ ફોરગેટ કે હું સંપાદક છું મેગેઝિનનો, અને પણ એક જાણે એક ફેન બોય હોય, એક ઉત્સાહી અને પ્રિવિલેજ ફેન બોય, એ રીતે હું મધુભાઈ સાથે વર્તતો અને મને બહુ મજા પડતી. ઓકે, હવે આપણે વિષય પર આવીએ કે વાત છે કે નવલકથા આજે છાપા મેગેઝિનના પાના પરથી અને પુસ્તકના પુઠાની વચ્ચેથી નીકળીને ડિજિટલ ડોમેઇનમાં પ્રવેશી ગઈ છે. હવે માત્ર પ્રિન્ટ મીડિયાની વાત રહી નથી, હવે યુગ આવી ગયો છે, ઇલેક્ટ્રોનિક ડિજિટલ યુગ આવી ગયો છે. તો એમાં શું નવું થઈ રહ્યું છે, એમાં શું એને કારણે શું ડાયનામિક્સ બદલાયા છે? હવે આ એક ગ્લોબલ ફિનોમિના છે. ડિજિટલ યુગ જે પ્રવેશ્યો છે, ઈ બુક્સની જે શરૂઆત થઈ છે, એક ગ્લોબલ વસ્તુ છે. તો પહેલાં હું તમને એક વિશ્વની પહેલી ઈ બુક કઈ હતી એ વિશે નાની વાત કરું. સ્ટીફન કિંગ એક બહુ જ જાણીતા બેસ્ટસેલર રાઇટર છે અમેરિકાના, અને મારા પ્રિય રાઇટર છે. હોરર એમનો મુખ્ય પ્રકાર છે, અને એની ધ શાઇનિંગ અને ઘણી બધી નવલકથાઓ એમણે લખી છે, અને એના પરથી ફિલ્મો બી બની છે અને મિની સિરીઝ પણ ખૂબ બધી બની છે. ઓસ્કાર બી મળ્યા છે એમની નોવેલ પરથી બનેલી ફિલ્મોને. એમની 2020 સાલમાં એક પહેલીવાર ઇન્ટરનેટ પર એક નવલકથા લખી હતી. એનું નામ હતું રાઇડિંગ ધ બુલેટ. એટલે એમાં એ સીધું જ નેટ પર મેં લખી. ઇટ વોઝ અ નોવેલા, લઘુ નોવલ હતી. અને મેં એમણે એવું પણ એ સંભાવ હેકર્સનો એક ક્રેક, એટલે ઇન્ક્રિપ્શન એનું ક્રેક કરી નાખ્યું હતું, કારણ થોડી ગડબડ થઈ હતી. એટલા માટે ફર્સ્ટ નોવેલ હતી, ઈ નોવેલ. પછી એ જ વર્ષમાં, એટલે 2000ની વર્ષમાં, 14 વર્ષ પહેલાં એમણે બીજી નોવેલ લખી. એનું નામ હતું ધ પ્લાન્ટ. એ એમણે પોતાની વેબસાઇટ પર લખી, અને એમણે એવું રાખેલું કે $1 આપે વાંચક એટલે એને એક હપ્તો વાંચી શકે. અને આ રીતે એમણે અમુક મહિનાઓ સુધી એ નવલકથા મિની સિરીઝ લુએલા ચલાવી હતી. અને એ જમાનામાં, એટલે કે 15 વર્ષ પહેલાં એમને એ વખતે $500,000ની કમાણી કરી હતી. એની ફર્સ્ટ ઈ નોવેલ હતી. અને આ હવે તો વિચારો કે આજે તો ઈ બુક્સનું આખું માર્કેટ વિકસી ગયું છે. અને એટલા અમેરિકાની જ વાત કરીએ, નોર્થ અમેરિકાની, તો $1.2 બિલિયન નું માર્કેટ છે ઈ બુક્સનું. હવે અમે યુરોપ પર તમે ઉમેરો અને બીજા ઓસ્ટ્રેલિયા, ઇવન ભારત, તો એ માર્કેટ ખૂબ વિશાળ થઈ જાય. અચ્છા, આ વાત થઈ ગ્લોબલ વાત, પણ એની પહેલાં આપણે અત્યારે ગુજરાતી સભામાં બેઠા છીએ અને આપણે ગુજરાતી નવલકથાની વાત કરી રહ્યા છીએ. તો ગુજરાતી નવલકથાના સંદર્ભમાં આ વાત કેવી રીતે બેસે છે, ડિજિટલ ડોમેનની વાત કેમ બેસે છે? તો પહેલાં તો આપણે એ જોવું જોઈએ કે નવલકથાનું ભવિષ્યમાં બેઝિકલી વાત એ છે કે ટેકનોલોજીકલ ફ્યુચર શું છે આપણી નવલકથાનું. પણ પહેલી વાત તો એ છે કે નવલકથાનું ફ્યુચર છે ખરું? હા, બિલકુલ છે. અને સ્પેશિયલી લોકપ્રિય નવલકથા આપણે જેને કહીએ છીએ એનું તો ફ્યુચર છે એવું પ્રકાશકો પુરવાર કરે છે, એવું વાચકો પુરવાર કરે છે. અને એ લોકપ્રિય શબ્દ કીવર્ડ છે. અને આપણે અત્યારે ફરીથી સાહિત્યિક વર્સિસ પોપ્યુલરિટીના ડિબેટમાં નહીં પડીએ, એ જૂની
તો વાત એ છે કે હજુ પણ નવલકથાઓ ખૂબ વંચાય છે. મોટી મોટી વસ્તુની પટ્ટી નવલકથાઓ, પ્રગતિશીલ મેધાની નવલકથાઓ છે પોપ્યુલર જોનરમાં એનું સ્થાન પામે. અને લાઇબ્રેરીમાં એની 5 સેટ જાય છે, જેને કારણે વાચકોને પાછું જવું ના પડે. અને એમના ડેથને આજે આઈ થિંક પ્રગતિશીલભાઈ ગયા એમને 14 વર્ષ થઈ ગયા અને અશ્વિનભાઈ ગયા એમને 4 વર્ષ થઈ ગયા, તો પણ હજુ પણ એ ત્યાર બેસેલ રાઇટર. અત્યારના નામોમાં જોઈએ તો એ પણ એમની ડિમાન્ડ હંમેશા રહે છે અને હંમેશા પ્રકાશકો કહેતા હોય છે કે તમે 1.5-2 વર્ષે એક વાર નોવેલ લખો એ ના ચાલે, ગીવ અસ મોર. અને આ ઇઝ ગુડ ન્યૂઝ ફોર મારા જેવા લેખકો માટે કે આ એક સારા ન્યૂઝ છે. હવે ફર્સ્ટ નોવેલ ગુજરાતીમાં કઈ આવી? 1.5 વર્ષ પહેલાં એક અવની દલાલ કરીને એક મહિલા છે વડોદરાના, એમણે ફેસબુક પર એક વાર્તા શરૂ કરી. એનું નામ હતું રોણાનો બંધ. એટલે જેમ પોસ્ટ મૂકી ફેસબુક પર એમ એ પ્રકરણ મૂકે, તરત ઘણા લાઇક્સ મળવા માંડે અને કમેન્ટ્સ આવે નીચે, એટલે સીધું જ એ જ ક્ષણે પ્રતિભાવ મળવા માંડે. અને એમાં કમેન્ટ્સમાં પણ તમે જોઈ શકો કે વાચકોનું સંધાન થયું છે એક પાત્રો સાથે. એમાં એ સલાહ આપે, સૂચનો કરે, ફરિયાદ પણ કરે કે તમે કેમ લેટ આવતે પ્રકરણ મૂક્યું. અને એ નવલકથા 35 હપ્તા ચાલી ફેસબુક પર. અને એ આપણી ભાષાની પહેલી ફેસબુક નોવેલ છે, અવની દલાલની રોણાનો બંધ. પછી એનું પુસ્તક પણ બન્યું, પુસ્તક ફોર્મેટમાં એ બહાર પડી. હવે એ નોવેલ કેવી હતી અને એ અલગ વસ્તુ થઈ. મેં નોવેલ વાંચેલી કારણ કે મારા એના પર એક ક્વિઝ લખવાનો હતો. ઓફકોર્સ એક કચાશ ખૂબ હતી, ઊંડાણનો ભાવ હતો, અમુક બેઝિક જરૂરિયાત હશે પણ એ કાચી નવલકથા હતી. પણ એ ફર્સ્ટ ફેસબુક નોવેલ હતી અને એમાં કદાચ હવે પછી જે બનવાનું છે ભવિષ્યમાં એનો એક રંગ એમાં જોવા મળ્યો. એની બી પહેલાં એક બીજી વાત બની. મધુભાઈના જ ગામના એક ધૃતિ સંજીવ કરીને ઉત્સાહી મહિલા છે, એમણે એમના હાસ્ય લેખો ફેસબુક પર મૂક્યા હતા અને એમાં અમેરિકન ગુજરાતીઓનું નિરીક્ષણ કરીને બહુ સરસ હ્યુમરસ પીસ બધા હતા. એનું નામ પછી એની પણ પછી એટલા બધા પોપ્યુલર બન્યા કે એની બુક ફોર્મેટમાં એ લેખો બહાર પડ્યા. એનું નામ હતું પંચાત અને ટેગલાઇન હતી મારી ફેસબુકથી પબ્લિશ બુક સુધીની યાત્રા. એ એમનું ટેગલાઇન હતું. તો આ બંને મહિલાઓ જે છે અવની દલાલ અને ધૃતિ સંજીવ, એ સંપૂર્ણપણે ડિજિટલ યુગની પેદાશ છે. એટલે શિશિરભાઈ, આપણે નવલકથામાં નોવેલથી એ માધ્યમ સંદર્ભ કઈ તરફ જઈ રહી છે? Correct. એના ફોર્મેટમાં હવે નાવીન્યની જરૂર છે કે કઈ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ એ વાતે પણ પ્રકાશ પાડી શકો? કરેક્ટ. એટલે હવે જે આ થયું છે કે ડિજિટલ યુગના મંડાણ આપણી ભાષામાં ઓલરેડી થઈ ચૂક્યા છે. ધૂમકેતુની નવલકથાઓ ઓલરેડી એ ડિજિટલ ફોર્મેટમાં આવી ચૂકી છે. અને મુનશી મેઘાણીની નવલકથાઓ કતારમાં છે, એવું મને મનુભાઈ શાહે છે ગુરુજનનું નામ. એટલે ભવિષ્યમાં બુક્સ એ આવશે જ ઇન ટર્મ્સ ઓફ ફોર્મેટ. હવે વાર્તા માત્ર છાપામાં જ વંચાશે કે માત્ર પુસ્તક ફોર્મમાં જ રહેશે એવું નહીં બને. અને બહુ સરસ વસ્તુ એ છે કે નવલકથા એક બહુ જ લવચિક અને સ્થિતિસ્થાપક પ્રકાર છે. એને કોઈ પણ મીડિયમમાં ઢાળી શકાય છે સારી રીતે. એટલે એમાં કોઈ શંકા નથી કે આવતા વર્ષોમાં નવલકથા ડિજિટલ ફોર્મમાં આવશે જ. પછી બીજી વાત હું પછી કહીશ, એની પહેલાં બીજા મધુભાઈ, એક ચર્ચાનો મુદ્દો એ પણ રહે છે નવલકથાની બાબતમાં કે જે નવલકથાઓ છાપામાં છપાતી હોય, ધારાવાહિક સ્વરૂપે પૂર્તિઓનો ભાગ હોય અને એ રીતે લખાતી હોય વાચકોને ધ્યાનમાં રાખીને, એ થોડી વધારે વંચાય છે, એ થોડી વધારે પોપ્યુલર થાય છે, એનું વેચાણ વધે છે. સરખામણીમાં જે સીધી નવલકથા પુસ્તક રૂપે પ્રસ્તુત થાય છે તમારી સામે, એને વેચવામાં તકલીફ પડે છે, એને વાચક વર્ગ સુધી પહોંચાડવામાં તકલીફ પડે છે. તો આ ફોર્મેટમાં પણ કદાચ તકલીફ છે. આ છાપાઓની ભૂમિકાને પણ કોઈ નાવીન્યની જરૂર છે કે લખાણમાં કચાશ હોય છે? આને નાવીન્યતાના સંદર્ભમાં તમે કેવી રીતે જોશો? મને જો પૂછતો હતો એટલે મને જ પૂછ્યું છે પણ મારા મત પ્રમાણે હું વચ્ચે બોલી શકું છું પાછો? ચોક્કસ. ના, તમે બોલ્યો પહેલાં. તમારું પટાવો હું છે ને, મને આ વિષય ઉપર જ મારે કહેવું છે પણ તમે કહી દો એટલે તમે કહો તો મજા રહેશે. તમે વચ્ચે બોલશો તો મજા નહીં, વચ્ચે નહીં બોલું, પછી નહીં. એમાં વચ્ચે બોલ્યો ના બોલ્યો, તમારા ભાઈ નહીં બોલું. કોંગ્રેચ્યુલેશન.
આપણે આવી જ વાતચીત કરવાના છીએ. તમારા સવાલો પણ તમે તૈયાર રાખજો. થોડી જ વારમાં આપણે આ ચર્ચાને આમ લેવાના છીએ, એટલે આ સામસામી તીરંદાજી આ બાજુ પણ થશે, તો થોડું વધારે લાઈવ ઇન્ટરેક્શન થશે. યસ સર. તમે જે કારણો દર્શાવ્યા એમાં ફરીથી જરા કહેશો. એક તો જે છાપામાં વંચાય છે કે છાપામાં લખાય છે કે છાપા માટે લખાય છે, એ ધારાવાહિકો વધારે વેચાણ ને પાત્ર બને છે, કે વધારે વેચાય છે, કે વધારે વર્ગ સુધી પ્રસ્તુત થાય છે. સરખામણીએ જે લોકો સીધી પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરે છે એમને કદાચ એમના વાચક વર્ગ સુધી પહોંચાડવામાં તકલીફ પડે છે. તો કદાચ આ માધ્યમના પેલા માર્કેટિંગનો પણ ફોર્મેટમાં નાવીન્ય છે કે લખાણમાં જ કચાશ હોવાથી પણ આવું થાય છે. તો આ સંદર્ભે નાવીન્યતા આપ કઈ રીતે જુઓ છો? આનો જવાબ છે ઓલ ઓફ ધી અબાઉ. કે ફોર્મેટમાં અને લખાણમાં તો કચાશ હશે જ, એટલે કદાચ ઓછી વંચાતી હશે, અથવા તો વાંચનારના મનમાં કચાશ હશે એટલે એવું એ વાંચી શકતા નથી. જેમ દલપતભાઈએ કહ્યું કે સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ એ નથી વાંચી શક્યા, કે છિન્નપત્રનો તો બિલકુલ નથી વાંચી શક્યા. મારે એમ કહેવાનું કે હું તો સરસ્વતીચંદ્રનો એકે ભાગ વાંચી નથી શક્યો, એટલે દલપતભાઈ તો મારા કરતાં વધારે આગળ વધ્યા છે, પણ હું ત્યાં સુધી પહોંચી નથી શક્યો. એનું કારણ કદાચ એમ પણ હોય કે એ 3-4 ભાગને જોતા જ મારા મધ્યમ મળી જાય. હા, છક્કા છૂટી જાય. એટલે અને દેખીતું છે કે છાપામાં જે છપાય છે એ સમાચારોની પાસે છપાય છે. કેટલીક વાર સમાચારો ઉપરથી જ લખાયેલું પણ છપાય છે, અને એટલા માટે એ રોજ વાંચીને આજનું છાપું આવતીકાલની પસ્તી છે એ હિસાબે જ લખાતું હોય છે. હવે એ લખનારના તકદીર એવા હોય કે આવતીકાલની પસ્તીને બદલે આવતીકાલના પૈસા બની જતા હોય, તો એનું સૌભાગ્ય છે. હું એમ માનું છું કે નવલકથામાં અને છાપાઓમાં આવતી ધારાવાહિક નવલકથાઓ બધી જ લોકપ્રિય થાય છે એવું હું માનતો નથી. છાપામાં આવતી નવલકથાઓમાં નાવીન્યનું પ્રમાણ આપ જુઓ છો? સાહેબ, મેં તો 40 વર્ષમાં છાપાની એકે નવલકથા વાંચી નથી, એટલે એ માટે હું કહી શકું નહીં. હું આમાં ઉમેરી શકું. સીધી વાત છે, આપણી પાસે જે છાપામાં લખનારા નવલકથાકારો છે એમણે 50 નવલકથાઓ લખી છે. એમના કદાચ વાચકો એમના નામ જાણતા છે, પણ સાહિત્યમાં અગર તો બીજી જગ્યાએ બુક ફોર્મમાં થઈને આવ્યા તો જ એ લોકો ચાલે છે. દાખલા તરીકે પ્રિયકાંત પરીખ, એમણે કેટલી બધી નવલકથાઓ લખી છે, કેટલી બધી નવલકથાઓ લખી કે નવનીત સેવક, એમની એ નવલકથાઓ પુષ્કળ આવી. એટલે સાહેબ લખ્યું ખરું, પણ એ પછી શું છે, ફરમાઈશી લખાણ હોય છે. જે છાપાનું હોય છે, મેગેઝિન્સનું હોય છે, એ ફરમાઈશી હોય છે. એટલે ફરમાઈશી પણ કેવું, ફરમાઈશી નહીં, મારું કહેવાનું ત્યાં છે કે ફરમાઈશી પણ કેવું કે ભાઈ આમાં તો એકાદ ખૂન થવું જોઈએ, આમાં તો છે ને આધુનિકતા એકદમ આવવી જોઈએ. લેખકને એની છુટ્ટી નથી કે તારે બહાર નહીં જવાનું. અમારું જે છાપું ચાલે છે અને છાપાના એની ટીઆરપી વધવી જોઈએ, એના માણસો વધવા જોઈએ, એના વાંચનાર વધવા જોઈએ. તારી લાગણીઓને તું દબાવી દે. એટલે નવલકથા જે આવે છે ને ધારાવાહિક, એમાં લાગણી કે બળેલા જીવ જેવી નવલકથાઓ આવતી નથી હવે, કારણ કે એ વખતે છૂટ હતી. કારણ કે મેઘાણી જેવા એમ કહેતા હોય કે ભાઈ તમે તમારી મરજીમાં લખીને લઈને આવો, ત્યારે અહીંયા તો ગુજરાત સમાચાર વાળા એમ કહે છે કે ભાઈ જો મારી આ ચોખ્ખું છે, આ ચોખ્ખાની બહાર તમારે નહીં જવાનું. મારે તો છે ને મારું આ ટીઆરપી કોઈ પણ વસ્તુને તમે દાખલા તરીકે કોઈ પણ છાપાવાળા એવું નથી કે ભાઈ હમણાં આટલો બધા ઉલ્લડો થયો, એક સરસ છે ને ઉલ્લડો વિશે એક નવલકથા લખીને આવો, પણ પેલો ને કંઈક પ્રેમની લખી લાવો, એમાં એક ખૂન થતું હોવું જોઈએ, એક આમ થતું હોવું જોઈએ. એટલે જે આ પ્રમાણે કરો એટલે તમે સારી નવલકથા મેળવી શકો નહીં જ, એવું મારું અંગત મંતવ્ય છે. કરેક્ટ. શિશિરભાઈ, તમે છાપામાં ઘણી તમારી નવલકથાઓ તમે ધારાવાહિક સ્વરૂપે પ્રસ્તુત કરી. એક એવો મુદ્દો પણ છે કે વાચકોનો સીધો પ્રતિભાવ તમને મળતો હોય છે, એમના રિસ્પોન્સીસ, ફીડબેક, પોઝિટિવ નેગેટિવ્સ મળતા હોય છે. એ રીતે તમારી નાવીન્યતામાં ફેરફાર થાય છે તમારા બેઝિક સિનોપ્સિસમાં કે તમારી સ્ટોરી લાઇનમાં? એ પછી તમે ફોર્મેટ બદલો, ભાષા બદલો, મારા કે કે કોન્ટેન્ટ કોન્ટેન્ટ બન્યું નથી. અને હું એક વાત એટલું કે ટેરરિઝમની વાત ઇન્સિડન્ટલી મારી ફર્સ્ટ નોવેલમાં વિક્રાંતમાં એમાં પેલા 10 પ્રકરણો એક જ દિવસમાં એ એટેક્સની વાત ટેરરિઝમ, એટલે એ કોઈ વિશેષ સાવ અસ્પષ્ટ છે આપણી ભાષાની નોવેલમાં, એવું હવે નથી રહ્યું. એ થયું છે, અંડરવર્લ્ડ પણ છે અને ઘણું બધું એ પ્રકારના વિષયો આવ્યા. તમે કહ્યું કે ફીડબેકના આધારે એ બદલાય કે નહીં, કદાચ એ નાવીન્યતા લાવી શકે એ સીધા પ્રતિભાવો વાચકના કે તંત્રીઓના? જો એક ફોર્મેટ, એક શરૂઆત, અંત, મધ્ય, મુખ્ય માળખું એક ફિક્સ હોય છે.
તો એવું બની શકે કે કદાચ અમુક ટ્રેક જામતો ના હોય તો તંત્રી કહી શકે કે ભાઈ આ કંઈક કરવાનું. ફોર્ચ્યુનેટલી મારા ત્રણેય નવલકથામાં મારા કંઈ એવું બન્યું નથી. કોઈ જ પ્રકારનું એ પ્રકારની ઇન્ટરફિરન્સ કે એ પ્રકારનું દબાણ સીધી કરતી રીતે થયું નથી. જી પણ વાચકોનું ફીડબેક બહુ જ મહત્વનું છે અને મને એ મજા પડે છે. લાઈવ દર અઠવાડિયે હવે તો ફેસબુક અને વોટ્સએપને કારણે એ જ વખતે 2 કલાક પછી તરત તમારે આવવા માંડે ફીડબેક એ બહુ મૂલ્યવાન હોય છે. મને મજા પડે છે. જી આમાં પણ છે ને તમે ફેસબુક અને ઈ બુક ને આ બધું રાખ્યું તો કોના માટે? ક્યાં કેટલે પહોંચવાની, કઈ રીતે પહોંચવાની, કોણ વાંચવાનું? આમાં નવી પેઢીની વાત. સામાન્ય રીતે છે ને જ્યાં સુધી ચોપડી બનીને એ નહીં આવે એક્ઝેક્ટલી. તમે છે ને મેગેઝિન કયું છાપાવાળો છે ને બધા કટિંગ સાચવીને કરવાના હતા, પુસ્તક કરીને મૂકવાના કે ભાઈ હું આનું પુસ્તક રાખીશ અને હું આનો ઉપયોગ કરીશ. હવે ઈ બુક હોય એટલે તો તમારે દલપતભાઈ મને કદાચ એવું લાગે છે કે આમાં માધ્યમનો રોલ બહુ મહત્વનો છે. હવે ફેસબુક સોશિયલ નેટવર્કિંગ ના, ના, હું એની સાથે સહમત નથી થતો. મારી વાત સાંભળી લો પહેલા કે જી. માધ્યમ એટલું છે ને તમે ઈ બુક મૂકશો તો આમાંથી કેટલા ઈ બુક વાંચશે, કેટલા વખતમાં તમારી પાસે લાઈટ જોઈશે, બીજું ઘણું આની સાથે જોઈશે. એ તો પણ આપણે તો મેળવવું પડશે કે નહીં? હાથ ઊંચા કરો, કેટલા વાંચશો? એ ભવિષ્ય છે. ટેકનોસેવી કે આ જોઈને નવી પેઢી વાંચે છે આપ તો પણ જોઈ લો. નવી પેઢીને તમે સંવેદના સભર નવલકથા આપશો કે પછી તમે જેવી રીતે છાપાવાળાએ કહ્યું કે આ કરી નાખો. દલપતભાઈ એટલે સોશિયલ નેટવર્કિંગ પર આવતું બધું જ અસંવેદના સભર હોય છે કે મને કોમ્પ્યુટર આવડે છે. જી આપણે અહીંયાથી જી ચર્ચા હવે ઓડિયન્સ તરફે લઈએ. આ નવલકથાકારો આપણા મહાનુભાવોને આપને કોઈને પ્રશ્ન હોય આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. પ્રશ્નોમાં એક સવારથી સાંજ અને ગયા વર્ષથી આ વર્ષ સુધી અમે લોકો આવી ઇન્સ્ટ્રક્શન્સ આપતા રહીએ છીએ કે થોડા ટૂંકાણમાં સીધા સટીક. થેન્ક યુ. મધુભાઈ તમે કહ્યું હેલો મધુભાઈ તમે કહ્યું કે આ નવલકથાનું સેશન છે અને કાળા માથાના લોકો વધારે છે. હેલો હેલો હવે આવે છે લાઉડલી? હેલો હા આ નવલકથાનું સેશન છે. તમે કીધું કે કાળા માથાના લોકો વધારે છે, તમને આનંદ છે, તો હવે તમે નવી નવલકથા ક્યારે આપો છો? જ્યારે કોઈ છાપાવાળા કહેશે કે અમે ધારાવાહિક સેવા તૈયાર છીએ ત્યારે પણ એમાં ઉમેરું કે યાર છે ને એ કે પ્રકારની છે ને ફરમાઈશી પણ ના લખતા હો, મહેરબાની કરી. દલપતભાઈને અરે ભાઈ, છાપતા હોય તો આખી લખી. નવલકથા સાથે સખત તકલીફ છે. એવી બીજી કોઈ તકલીફ આ લોકોને કહીને પૂછવી છે? કોઈ બીજો પ્રશ્ન ઓડિયન્સમાંથી? જી ક્યાં પૂછો? ફિલ્મ સાથે સંકળાયેલો એક શબ્દ છે ફેન ફિક્શન, કે કોઈ પણ ફિલ્મના પાત્રોને લઈ અને એના દર્શકો પોતાની એક વાર્તા ઘડે. શું એ જ કોન્સેપ્ટ આપણે આપણી નવલકથાઓ જે પહેલાં લખાઈ ગઈ છે એની સાથે સાંકળી શકીએ કે એમ કરવું? કારણ કે સાહિત્ય થોડું ઘણાના હૃદયસ્પર્શી હોય છે કે ના આમ કરશો તો આ લેખકની કહેવાય ને તોહીન છે કે આ એમનું સર્જન છે, એમની સાથે કંઈ ચેડા ન કરવા. એના બાબતે શું તમારું? ત્રણમાંથી ત્રણેય આન્સર આપશો તો પણ હું એક જ મિનિટમાં કહી દઉં. એટલે ભાઈ તમે પણ કહેજો. મેં એમ સાંભળ્યું છે કે સરસ્વતીચંદ્રની સિરિયલ આવી રહી છે. હું એમ માનું છું કે એ ફેન ફિક્શન છે. એને મૂળ સાથે એને કોઈ સંબંધ નથી, પણ એના પાત્રો લઈને એક જેના મનમાં કંઈક તરંગ ઉઠ્યા એણે આખું નવું કંઈક બનાવ્યું છે. અને આવું થાય તે સારું કે નહીં એ તો હવે પછી ખબર પડે, 10, 15, 50 વર્ષ પછી. પણ એ થાય તો મને ગમે, કારણ કે એ રીતે પણ એ પાત્રો ઉચકાયા છે. એક નવલકથા એવી હતી જેમાંથી પરદેશથી એક છોકરો આવીને અહીંયા છોકરીઓ જુએ છે અને એની એક નવલકથા લખાયેલી હતી ગુજરાતીમાં. એના ઉપરથી એક ટીવી સિરિયલ બની. એ પાર્ટલી ફેન ફિક્શન હતું અને એના પછી એક ફિલ્મ બની, એ ટોટલી ફેન ફિક્શન હતું. એટલે આવું બનતું રહે તો સારું. હું એમ માનું છું કે એ રીતે પણ લેખકનું નામ જીવતું રહેશે. થેન્ક યુ. ક્યારેક સારું પણ બનતું હોય છે. દાખલા તરીકે તમસ નવલકથા કોઈ લગભગ નહીં વાંચ્યું, પણ તમસ સિરિયલ તો જોઈએ છે અને બંને એની સાથે બિલકુલ જોડાયેલું છે. એટલે જ્યારે બને આવું બને તો બહુ સારું બને. શિશિરભાઈ. હા, એ બહુ સરસ આ વસ્તુ છે ફેન ફિક્શન, અને મને લાગે છે કે એ થશે, પહેલાં મોડી થવી જોઈએ. મને પોતાને રસ પડે છે કે હું કંઈક મારા પ્રિય પાત્રોને લઈને કંઈક આગળ લખું. તો લેટ્સ સી, થવું જોઈએ.
ઓડિયન્સમાંથી બીજો કોઈ સવાલ? ભાઈને મારો સવાલ છે કે સરસ્વતી ચંદ્રના 4 ભાગ જે તમે કીધા અને એના ઉપરથી કંઈક ફિલ્મ બી ઉતરી છે સરસ્વતી ચંદ્રની, એમાં તમને શું લાગે છે? એમાં કંઈ સામ્ય છે કે કંઈ ફેરફાર છે કે એડોપ્ટેડ છે કે ઓરિજિનલ છે? એક સાહિત્ય પ્રકારમાંથી બીજા સાહિત્ય પ્રકારમાં જ્યારે કોઈ વસ્તુ જાય ત્યારે એમાંથી કેટલાક ફેરફાર થઈ જાય. એમાં છે ને મામૂલી બાપ ગાજર જેવું થાય ક્યારેક. એટલે આમાં છે ને કે એનો છે ને આપણે નવલકથા સાથે એનો સંદર્ભ આપણે ભૂલી જવાનો. એના માટે છે ને જ્યારે કોઈ પણ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવે ત્યારે એનો છે સ્ટોરી રાઇટર બીજો નવો કરવામાં આવે છે, એનો સંવાદ રાઇટર જુદો હોય છે. આ બધા એમાં કેટલાક ભાગલા પડી જાય છે અને ભાગલા પડે એટલે આપણે છે ને એની સાથે પેલી નવલકથાને જોડીએ તો એમાં મજા ના આવે. સરસ્વતીચંદ્ર સિરિયલ પણ એકદમ જુદા પ્રકારની હતી, નવલકથા પણ ફિલ્મ પણ જુદા પ્રકારની છે અને નવલકથા પણ જુદા પ્રકારની છે. એટલે છે ને ત્રણેયને આપણે વારાફરતી જુદા જુદા સમજીએ તો મજા રહે. બાકી તો છે ને એકની સાથે બીજાને મેળવો તો દુઃખ થયા. હા, આવીએ. દલપતભાઈ, તમે અત્યાર સુધી ઘણી નવલકથાઓ લખી છે, બરાબર છે? હલો. હવે તમે કોઈ એક નવલકથાનું ઉદાહરણ આપીને અમને સમજાવશો કે એ નવલકથા માટે તમે કેટલી મહેનત કરી, ક્યાં રખડ્યા, કોને કોને મળ્યા? તો પ્લીઝ એ મને ગમશે. કદાચ એમનું એવું કહેવું છે કે તમે એમાં નાવીન્યતા કેવી રીતે કેળવી અને કેવી રીતે એમાં નાવીન્યતા સુધી પહોંચ્યા, એટલે આપણે આ સબ્જેક્ટને સ્ટીક રહીએ. ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી જે નવલકથાઓ લખાઈ હતી એ નવલકથાઓને હું એવી રીતે વિચારતો હતો કે એક ચિત્ર હોય, ચિત્રમાં છે ને એ ચિત્ર પૂરું થઈ ગયું હોય, એમ કે આખું ચિત્ર છે. પછી એ ચિત્ર જોઈએ, એક સ્ત્રી આગળ તો પુરુષનું કોઈ ચિત્ર છે જોયું તો પછી મને એમ લાગે કે આમાં આની આંખ નથી, આનો પગ નથી, આનો આ નથી. એટલે એને બધું ઉમેરવા માટે અમે દલિત સાહિત્ય જે લખાયું એમાં મેં એક નવલકથા 1914 થી 1935ના ગાળાનો સમય લઈને એ નવલકથા મેં કરી, ભરભાખડું. દલિતોના જીવનની એક વાત છે, મારી માની કથાથી લઈને. મારા મા 1900ની સાલમાં જન્મેલા અને એ પછી એમને સ્કૂલમાં જવાનો વારો આવે. પછી એમણે મને જે વાતો કરેલી, પછી એમની સાથેના બધા જે બહેનપણીઓ હતી એ વખતના એમના જે લોકો હતા, મારા દાદા હતા, બીજા બધા લોકો હતા, અને એ લોકો જે જીવન જીવ્યા એ ગામ બાજુ જ્યારે હું નવલકથા લખવાનું તો પાછું એ ગામ ગયું. જ્યારે મેં નવલકથા છે ને 50 વર્ષે લખી. મેં સાહિત્ય બહુ વહેલું છે ને, આ લોકો કહે છે કવિઓ અને લેખકો જન્મ છે એની સાથે અમે સહમત નથી. 40 વર્ષ પછી જ અમે બધું શરૂ કર્યું. કવિતા શરૂ કરી, નાટક શરૂ કર્યા, વાર્તા શરૂ કરી, નવલકથા શરૂ કરી, નિબંધો લખ્યા. 50 વર્ષે નવલકથા લખી, 48 વર્ષે એ નવલકથા હું મારા મોસાળમાં રખડ્યો. ત્યાં તો બધું આખું ચેન્જ થઈ ગયું. પણ પહેલાં શું હતું એ આપણે બધી શોધ કરી. એ વખતે કેવા પ્રકારની આભડછેટ હતી, કેવા પ્રકારે દલિતોને દમવામાં આવતા હતા. આજે એમ લાગે કે હું દલિત છું પણ હું અહીંયા સ્ટેજ ઉપર બેઠો છું. અને હું અહીંયા જે વાત કરું તો મારી વાત તમે આપ લોકો સાંભળો છો, બહુ મોટી વાત છે. પણ પેલું તો જો હું મારા બાપ સાથે હું ગામની ભવાઈ જોવા જતો તો હું બાપના ખભે બેસીને દૂર ઊભા રહીને ભવાઈ જે બધા બેઠા હોય ત્યાં નહીં જોવાનું મારે. આમ હું એની નજીક પણ ના જઈ શકું. અને હું દૂરથી જોતો. હું સ્કૂલમાં દાખલ થયેલો. એટલે હું સ્કૂલમાં દાખલ થયો ત્યારે મારી શું થયું હતી, 48 હું દાખલ થયો સ્કૂલમાં. મારી ઉંમર 75 હતી. એટલે ખોટું નથી બોલતા, તમે જોજો કે હું સ્કૂલમાં દાખલ થયો એટલે વહેલો, એક જ રૂમની સ્કૂલ, 3 ધોરણ. હું વહેલો જાઉં તો મારે ખૂણામાં બેસી જવાનું જઈને, પણ હું મોડો પડું તો મારે બારીમાંથી એન્ટર થવું પડે. હું સીધું એન્ટર ના થઈ શકું. અને બારીમાંથી એન્ટર ના થવું ને જો બધાની વચ્ચેથી થઈ જાઉં તો મને માર પડે. સીધો માસ્તર હોય ને, મારા છગનલાલ સુથાર માસ્તર હતા. જેવો હું અંદર એન્ટર થઉં દરવાજામાંથી ને અને મારી જગ્યાએ પહોંચવું એ પહેલાં એમનો દંડો છૂટે. આંકડી જેને આપણે કહીએ. મારો સવાલ છે ત્રણેય સર્જકો માટે. જૂનું એટલું સોનું નથી, નવું તે કથીર નથી. આ વાત સાથે તમે કેટલા સહમત છો? અને દલપતભાઈ, તમે કોઈ નવી નવલકથા વાંચી છે તો જેથી કહી રહ્યા છો કે ફક્ત છાપા માટે જ લખાય છે, બધું જ ખરાબ જ લખાય છે? મેં તો છે ને ઘણી નવલકથાઓ વાંચી છે. છાપાવાળી એ વાંચી છે અને ચોપડીના 2 પાના પૂંઠા વચ્ચે રહી હોય એ વાંચી છે. લોકોએ કથાઓ કહી એ પણ વાંચી છે, સાંભળી છે. અને અમારા ગઢવીઓ જે કંઈ કહેતા હોય ને એ કથાઓ વાંચી છે, સાંભળી છે. આ બધું ઘણું સાંભળ્યું, વાંચ્યું છે બેન.
અને બધું ખરાબ નથી હોતું અને બધું સારું પણ નથી હોતું. અમે તો એમ માનીએ છીએ કે બધા કહે છે સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને આપણે એમ ચાહીએ કે દર્પણ ચોખ્ખું હોય, સારું હોય, એમાં બધું જ દેખાય. આપણે એને એમ ના કહીએ કે ભાઈ આ છે ને ખૂણામાં પેલી ઝરી પડી ગઈ હોય ને પછી ત્યાંથી આપણો અડધો ચારો ના દેખાય, એવું ના થવું જોઈએ. એટલે સીધી વાત છે કે કશું ખરાબ નથી હોતું, કશું સારું નથી હોતું. આપણને જે ગમે, જે ભાવકને ગમે એ સાચું. એક નવલકથા, મારી નવલકથા બીજા કોઈને ના ગમે, અને મધુરાયની નવલકથા સભા હોય તો બધા વાંચે અને પ્રેમથી કહે કે ભાઈ ઉત્તમ નવલકથા છે. તો આ બધું થઈ શકતું હોય છે. એટલે આની ચિંતા કરવાની મારે તો નથી અને તમારે પણ ના કરવી જોઈએ કે બધું વાંચવું જોઈને વાંચ્યા પછી લાગે તો સાચું, આપણને જે લાગે એ સાચું. નવલકથા એક તો દલપતભાઈનો ખૂબ આભાર. મને એમ હતું કે તમે જ્યારે નવી નવલકથાઓ, નવા વિષયોનો જ્યારે ઇતિહાસ આપતા હતા ત્યારે મારું નામ પણ બોલશો, પણ ત્યારે નહોતા બોલ્યા અને હવે બોલ્યા એથી હું ખૂબ રાજી છું. બાકી તો જે જવાબ આપવાનો હતો એ એમણે આપી જ દીધો છે. મારો જવાબ પણ એ જ છે કે જે કૃતિ જે છે તે પોતે જ નક્કી કરે છે કે સોનું છે કે કથિર છે, એની ઉંમર સાથે એને કે લેવા દેવાનું. નવલકથાની અથવા નવલકથા લેખકની કોઈ એવી જવાબદારી ખરી? ધ્રુવ ભટ્ટ એક નવા લેખક જે છે અત્યારે સક્રિય છે પણ લખે છે. આઈ થિંક એક બહુ જ ઉત્તમ કક્ષાનો લેખક છે અને એનું કામ વર્ષો સુધી વંચાવવાનું છે અને વખણાવવાનું છે. હા, તમારો સવાલ શું હતો? નવલકથાની એવી કોઈ જવાબદારી ખરી કે સમાજનું ઘડતર કરવાનું પણ એક થોડે ઘણે અંશે એની જવાબદારી હોય એવું માને છે નવલકથાકાર અથવા નવલકથા? એમાંથી કંઈ હમ કહાં જા રહે हैं और हमें कहाँ जाना चाहिए, કોક તો પૂછો ખુદાને બંદગીનું શું થયું, આવું કંઈક નવલકથાની ફરજમાં આવે છે? થેન્ક યુ. આવો સવાલ પૂછનારના મનમાં એનો જવાબ હોય છે કે આવો જવાબ મળે તો સાચો અને જવાબ ન મળે તો ખોટો. તો એ જવાબ જે તમારા મનમાં હોય એ જવાબ સાથે હું સહમત છું. સાથે એમ પણ કહેવું જોઈએ ને કે નવલકથાની કોઈ જવાબદારી હોતી નથી. એ સાંપ્રત સાથે જોડાયેલી છે. એ સાંપ્રતને કહે છે, ભૂતકાળ સાથે જોડાયેલી છે, ભૂતકાળને કહે છે. ભવિષ્યની વાતો તો છે ને જે સાયન્સની કે એ પ્રકારની નવલકથાઓ હોય, એ સામાજિક નવલકથાઓ એ વસ્તુ પૂરી ના કરી શકે. સારું છે. અત્યારે એક યંગ જનરેશન છે, એક નોર્થ અમેરિકન માણસ છે અને એક ગામડાનો માણસ છે. મારું પહેલાં હું કહું, મારી 12 વર્ષની છોકરી છે, હું કેનેડા રહું છું, પણ એને ઇંગ્લિશ નોવેલ વાંચવાનો એટલો શોખ છે. અત્યારે 12 જ વર્ષની છે. એક દિવસમાં એક નોવેલ વાંચી નાખે છે. એને ડાયવર્જન્ટ મૂવી જોયું તો 5 પાર્ટ વાંચી નાખે. એને અત્યારે ગુજરાતીમાં એમ કેમ નથી થતું કે યંગ જનરેશન 10 વર્ષના છોકરા નોવેલ સામેથી બુક સ્ટોરમાંથી ખરીદવા જોઈએ અને એને ગમે એવું વાતાવરણ થવું જોઈએ? કારણ કે એને ગમતું હશે તો એ પછી નવલકથા બુકમાં પણ આવશે, મૂવીમાં પણ આવશે અને એને થશે મૂવીમાં ફેરફાર હશે તો એ બુક વાંચીને ઓરિજિનલ કમ્પેર પણ કરશે. સવાલ તમારો સમજી ગયા. તમારો જે સવાલ છે એનો જવાબ એ છે કે તમે તમારી દીકરીને ગુજરાતી વાંચતા શીખવ્યું છે? મારી દીકરી શુદ્ધ ગુજરાતી વાંચી શકે, લખી શકે, બોલી શકે. એમની દીકરી વાંચી શકે છે, લખી શકે છે, બોલી શકે છે ગુજરાતીમાં. ગુજરાતી વાંચે છે ખરી? વાંચી શકે છે નહીં, વાંચે છે ખરી? એનો જવાબ એ જ છે કે આજના જે બાળકો છે એને પહેલી માતૃભાષા એમની અંગ્રેજી થઈ ગઈ અને એ વાચકો જ નથી રહ્યા ગુજરાતી ભાષાના. એટલે આવી ફરિયાદ ફક્ત એના વાલી જ કરતા હોય છે, કારણ કે વાલીની માતૃભાષા ગુજરાતી. અને કદાચ એ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે એ અહીંયા અમદાવાદમાં કે કોઈ 10 વર્ષના છોકરાને મેં નોવેલ વાંચતો નથી જોયો કે જે ગુજરાતીની ચોપડી ખરીદી પણ હોય. એને નોવેલ શું એ પણ ખબર નથી હોતી. મને લાગે છે કે કદાચ એટલે જ આપણે આ GLF માં ચર્ચા કરી રહ્યા છીએ વોન્ટેડ,
નવલકથામાં નોવેલથી બાળકો પણ વાંચતા થાય અને નવી પેઢી વાંચતા થાય. એક નવી પેઢી એટલે બાળકો માટેની બાળ નવલકથાઓ લખાવી જોઈએ કે પેલી નવલકથા વાંચે છે સરસ્વતી ચંદ્ર વાંચે છે તમારી બેબી કદાચ એમ. હા? આપણે ભાઈ 12 વર્ષનું બાળક દરેકની પોતાની એક કક્ષા હોય છે એવું તો આપણે સ્વીકારીએ છીએ. મને એવું લાગે છે દલપતભાઈ આપણે જતી વખતે બધાને સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ આપી દઈશું. આપી દો. પેટમાં આપી દઈશું. આ ચર્ચા અહીંયા એટલે અહીંયા આ મંચે અહીંયા ચોથા ભાગ ગુજરાતીમાં તો પછી અમૃત આપી દો ને. અહીંયા એક બીજો સવાલ આપણી જોડે. Sir, I am myself writing short stories and some concepts. I would ગુજરાતીમાં કહેશો તો મજા આવશે. sir, sir, मैं हिंदी कहूँगी of course. પ્લીઝ બોલો કોઈ પણ ભાષામાં બોલો. કહીએ કોઈ બી નહીં. ઇંગ્લિશમાં બોલો. Okay. અંગ્રેજીમાં કોઈ અમને વાંધો નહીં આવે, મને નહીં આવે. सर, एक अपने क्वेश्चन अपना એના પણ ગુજરાતીનું ચાલતું હોય ત્યાં ગુજરાતી હોય તો મને વધારે સારું લાગે. अपना क्वेश्चन पूछने से पहले एक कमेंट करना चाहूँगी बिकॉज जैसे ही हम स्कूल में भी होते हैं हमसे फाइन लिया जाता है अगर हम इंग्लिश में बात नहीं करते. ये भी शायद कोई रीज़न रह सकता है लाइक अपनी राष्ट्रभाषा से कनेक्ट होने का. बिकॉज अभी जो छोटे भी स्कूल्स न्यूली ओपन होते हैं वो बच्चों से फाइन मांगते हैं 10 रुपीज़. ओके ओके माय क्वेश्चन इज सर मैं पोएम्स लिखती हूँ, स्टोरीज लिखती हूँ एंड मैं चाहती हूँ आपसे जानना कि क्या बेस्ट मीडियम रहेगा अपना काम मैं पब्लिक तक पहुँचाऊँ. आप जो लिखती हैं वही सही है. आपको जो मीडियम में अच्छा लगे लिखना वही मीडियम आपके लिए अच्छा है. કન્વિક્શન જેમાં હોય એમાં લખો. એક સવાલ અહીંયાથી છે. શિવાની આપણી સાથે છે. મારો સવાલ એ છે કે ગુજરાતમાં હુલ્લડ થાય કે યુદ્ધ થાય કે સુખનો સમય હોય સૌથી વધારે અસર સ્ત્રીઓ પર થતી હોય છે. તો મજબૂત સ્ત્રી પાત્રોવાળી નવલકથાઓ કેમ નથી લખાતી? આઈ થિંક લખાય જ છે. કુંદનિકા કપડે લખાય જ છે. 32 પુત્રીની વેદના, 7 પગલા આકાશમાં. 7 પગલા આકાશમાં કેટલા વર્ષો થઈ ગયા, નવા હમણાંના સમયમાં કેમ નથી લખાતી? હમણાં ઉષાબેને હમણાં થોડાક સંપાદનોને કર્યું છે વાર્તાઓ બેન નવલકથા. મારી બધી જ નવલકથાઓમાં સ્ત્રીઓ પુરુષોનું દમન કરે. મારા ત્રણેય નવલકથામાં શ્રીપત્ર બહુ જ સ્ટ્રોંગ છે અને ઇનફેક્ટ કેન્દ્રમાં છે. અને સ્ત્રી અને પુરુષ એ બંને સાથે જ હોય છે નવલકથામાં. કઈ સ્ત્રી અને પુરુષની નવલકથા હોય એવું નથી હોતું. એક કુટુંબની નવલકથા હોય છે અને કુટુંબમાં સ્ત્રીનું પાત્ર હોય જ છે. એટલે સવાલ જ રહેતો નથી કે આપણે એને વિચારીએ કે ભાઈ આ સ્ત્રી પાત્ર જુદું હોય છે કે પુરુષ પાત્ર જુદું હોય. બીજો કોઈ સવાલ ઓડિયન્સમાંથી? એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલું છે એટલે ભાઈએ જે પ્રશ્ન કર્યો કે આપણા બાળકો કેમ ગુજરાતી વાંચતા નથી, મારું કહેવાનું ને મારું દુઃખ સાથે કહેવાનું છે, મારા જેવા ઘણા પેરેન્ટ્સનું એ છે કે બાળકોને વાંચવું હોય છે. આપણા જેવા વડીલો એમને પ્રેરતા હોય છે ગુજરાતી માતૃભાષા માટે, એના સાંસ્કૃતિક ખજાનાનેથી વિમુખ ન રહે એના માટે. પણ આપણી શિક્ષણની જે બેને કહું કે સ્કૂલમાં ફાઇન થાય છે એ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે પણ એ સાચું. તો એ શિક્ષણની જ એટલી બધી ભાર અને ભણતર અને એની બધી પ્રોજેક્ટ્સ ને એટલું બધું બાળક માટે અસહ્ય ભારવાળું છે કે એની ઈચ્છા હોય છે શનિવારે બાલભાસ્કર વાંચવું હોય છે, વાર્તા વાંચવી હોય છે, પણ એટલા બધા એ થાકી જાય છે. એટલે આપણી શિક્ષણ જે પ્રથા છે એના મૂળમાં જો આ બાળકો માટેની ને આ માતૃભાષા માટેની જો જરૂરિયાતનો વિચાર થાય દરેક વખતે હું આ કરું. હા, એટલે સવાલ એ છે કે એના માટે આપણે શું કરી શકીએ? આપણે બધા મળીને, વાચકો, લેખકો, બધા. આ સભામાં જે સવાલો પૂછાય એમાં અંગ્રેજી બોલનારનો દંડ થશે. પણ એમને તો પેરેન્ટ્સ કહ્યું ને કે પેરેન્ટ્સ એટલે મૂળ મુદ્દો શું છે? ઘરમાં આપણે બાળકોને એમ કહીએ છીએ ભાઈ આપણે તો અંગ્રેજીમાં બોલ, ત્યાં આગળ તો તકલીફ થવાની છે, તું તારું અંગ્રેજી સુધારવાનું છે ભાઈ, એટલે તું અંગ્રેજીમાં બોલ. મા બાપ જ કહેતા હોય છે અને પછી પાછા અહીંયા ફરિયાદ કરતા હોય છે. ફરિયાદ અને મા બાપની પેરેન્ટ પેરેન્ટ તો પાછો દંડ થશે. શિશિરભાઈ, અહીંયા ઓડિયન્સમાં ઘણા એવા અપકમિંગ રાઇટર્સ, ઓથર્સ, લેખકો બનવાની તમન્ના ધરાવનારા લોકો છે જે લોકો નાની નાની સ્ટોરીઝ લખે છે, શોર્ટ સ્ટોરીઝ લખે છે અને નવલકથા લખવાનું એમનો
એમની ઈચ્છા છે. એમને કોઈ ટિપ્સ, એમને કોઈ રીતે નોવેલ્ટી તરફ તમે કોઈ આંગળી ચીંધી શકો? મધુભાઈ, તમે, દલપતભાઈ. અચ્છા, હું હંમેશા મને ઘણા બધા લોકો યંગસ્ટર્સ પૂછતા હોય છે કે મારે શું કરવું, કેવી રીતે આગળ વધવું. જી. તો મારો હંમેશા એ જવાબ સ્ટાન્ડર્ડ હોય છે કે પહેલાં તો ખૂબ વાંચો. પહેલાં સારા ઉત્તમ વાચક બનશો તો તમે ઠીક રાઇટર્સ બની શકો. વાંચવું પૂર્વ શરત છે. અને આજકાલ જે ફેસબુક પર મૂકતા હોય છે લોકો પોતાના લેખ અને આર્ટિકલ્સ, એક જોખમી વસ્તુ પણ છે કે ભાઈ ઇન્સ્ટન્ટ તમને રિએક્શન મળે, ઇન્સ્ટન્ટ લાઇક્સ મળે, ઇન્સ્ટન્ટ તમને વાહવા ને સરસ સરસ કહેવાવાળા મળે. એ બહુ જોખમી હોય છે. એટલે એમાં સેન્સરશિપ હોતી નથી, એમાં સંપાદક હોતા નથી, તપસ્યા હોતી નથી, કોઈ સ્ટ્રગલ કે તમારી કલમની ધાર ઉતરવાની કે એવી વાત હોતી નથી. એટલે એ જે આખી પ્રોસેસ છે એ આખી એલિમિનેટ થઈ જાય છે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા. તો એ જે ઇન્સ્ટન્ટ રેકગ્નિશન જે મળે છે, તરત જ સ્વીકૃતિ મળી જવી, એ જોખમી છે. પણ પોતાની વિવેક બુદ્ધિ જાળવીને લખતા રહેવું જોઈએ, ખૂબ લખવું જોઈએ. અને તરત પબ્લિકલી ના બહાર આવે એ પણ મહત્વનું છે. ડાયરી લખો અને ધીમે ધીમે એમાંથી કંઈક નિપજશે. અને પછી બીજા માધ્યમો છે જ, છાપા, મેગેઝિનો ને સોશિયલ મીડિયા એ છે જ. પણ ડોન્ટ હરી, ઉતાવળ નહીં કરો. મિત્રો, ખરી વાત તો એ છે, તમે કાન ખુલ્લા રાખો, આંખો ઉઘાડી રાખો, પ્રસંગને જુઓ, સમાજને જુઓ, લોકોને જુઓ. મોડું તો હું ક્યારે હમણાં છે ને અહીંયા બેઠો ત્યાં સુધી બંધ રાખવાનું નથી. મધુભાઈ, મોડું મધુભાઈ, કોન્ટેન્ટ અને જુઓ નહીં. અને તમે છે ને તમારી સંવેદનાને સંકોરો. કોઈ પણ કથા વસ્તુને તમે ધારો કે એક ઘટના બને છે, એક એક્સિડન્ટ થયો, એક માણસ પડ્યો છે, અને એ વખતે ફક્ત એ ઘટનાની આજુબાજુ તમે શું વિચારો છો, લોકો શું કહે છે, તમે શું સંવેદના દર્શાવી, એ બધું તમે ભેગું કરતા જાઓ અને જે વ્યક્તિ પડ્યો છે એના ઘર સુધી પહોંચી જાઓ. એટલે જે કંઈ કથા તમારે ઊભી કરવાની છે, અગર તો તમારે પહેલામાં પહેલી એક શરત છે, નવલકથા, વાર્તા, કવિતા, એ સંવેદનશીલતા તમારામાં જોઈએ. અને એ સંવેદનશીલતા તમને છેક સુધી લઈ જશે, વાર્તા સુધી લઈ જશે, કવિતા સુધી લઈ જશે, નવલકથા સુધી લઈ જશે. તમે કર્યા કરશો રિપીટ એક ને એક વસ્તુ. તમે વાર્તા જોઈ, એક ઘટના બન્યા પછી એ ઘટનાને તમે વાગોળો, સમાજને વાગોળો, ચહેરા ઓળખો, ચહેરા વાંચો, સાયકોલોજી તમે સમજો. તમે એક વખત પ્રયત્ન કરશો એટલે ધીરે ધીરે આવ્યા જ કરવાનું છે. એમાં સહેજ પણ મિનમેક નથી. મધુભાઈ, કોન્ટેન્ટમાં નાવીન્ય કેવી રીતે લાવી શકાય? કેવા પ્રકારના કોન્ટેન્ટ ને પસંદ કરી શકાય? આપનો અનુભવ, આપની કોઈ દિશા સૂચન? નોવેલ્ટી મેં કહ્યું ને પહેલાં જ કહ્યું કે સાયન્સ ફિક્શન છે, સ્પાય ફિક્શન છે, હોરર કે ઇવન કોમેડી રાઇટિંગ, કપોળ કલ્પિત કશું, આ બધી નવા વિષયો છે જે આપણે ગુજરાતમાં બહુ જ ઓછા લખાયા છે. અને એના વેણ આવે, એના કંઈક મોજા આવે તો સારું થાય. અત્યારે જે લખાઈ રહ્યો છે તે સૌથી વધારે ગઝલ, અને એના કારણે લોકો બીજું બધું લખતા ભૂલી ગયા. અને એટલે હું મારા ગઝલના લેખક મિત્રોને હંમેશા કહેતો હોઉં છું કે ગુજરાતી ભાષામાં ગઝલ તે સૌથી મોટો ફ્રોડ છે. ચીનુભાઈ અહીંયા ઉભા છે ને આપણું એક સેશન પણ છે, કવિતાનો વિદ્રોહ. ચીનુભાઈ તેને સંભાળવાને. જો ફ્રોડ છે તો સાહિત્ય માત્ર ફ્રોડ છે ભાઈ. ના, એને સાહિત્યને ફ્રોડ ના કહી શકાય. સાહિત્ય ફ્રોડ જ છે. જ્યારે તમે સાંપ્રત્યને ઉજાગર કરતા હો. એક મિનિટ સાંભળો. હા, એક વાત, પહેલી વાત એ કે સરસ્વતી ચંદ્ર ઉપર આજ સુધી કેમ વિવિધ મીડિયા કામ કર્યા કરે? તમારી કોઈ એક પણ કૃતિ છે એવી કરી કે જેના ઉપર મીડિયાએ વારંવાર કામ કર્યું હોય? તમે સરસ્વતી ચંદ્રને વગોવા બેઠા છો ત્યારે હું તમને આ પૂછું છું કે સરસ્વતી ચંદ્રના 4 ભાગ એ ગુજરાતી સાહિત્યનું એવું અમૂલ્ય ધન છે કે જેને તમે નહીં વાપરો તો તમે દુર્ભાગ્ય કહેવાશો. ગોધરનામ દુર્ભાગ્ય નહીં કહેવાય. આ પહેલી વાત. બીજી વાત, તમે એમ કહો છો કે હું નવલકથાઓ વાંચું છું. મધુરાએ તો સ્પષ્ટ કહ્યું કે ભાઈ હું 40 વર્ષથી બહાર છું એટલે નથી વાંચતું. પણ તમારી ભાષામાં ચીનુ મોદી નામના એક લેખકે ગાંધારીની આંખે પાટા એમાં નવનિર્માણની ચળવળની આખી વાત કરેલી છે. એને સાહિત્ય અકાદમીનું પહેલું પારિતોષિક પણ મળેલું આ નવલકથાને, અને જન્મભૂમિમાં હપ્તાવાર છપાયેલું.
આ પહેલી વાત. તમે કહો છો કે નથી લખાતી ડિટેક્ટિવ નવલકથાઓ, એટલી બધી ડિટેક્ટિવ નવલકથાઓ, હાસ્યની નવલકથાઓ આજે પણ લખાય જ છે અને વાંચતા છે. એમ હું કહું છું કે બદલાતા સનામાં એ મારી છેલ્લામાં છેલ્લી હાસ્યની જ નવલકથા. પણ મારી વાત કરવાના બદલે હું એમ કહું કે નવલકથા એ એક એવું સ્વરૂપ છે કે જે સ્વરૂપમાં તમારું જે સત્વ છે તે પૂરેપૂરી કસોટીએ ચડવાનું છે. તમને એ સામાજિક થવા પણ પ્રેરશે, તમને રૂગ્ણ ચિત્તના પણ થવા પ્રેરશે, એ તમને કેટલું બધું કરવા પ્રેરશે. એટલે નિબંધ, કવિતા આ બધાથી પર થઈને નવલકથા લખજો. સારું કે મધુરાય કવિતા નથી લખતા એટલે સારી નવલકથા લખે છે. કારણ કે કવિઓએ લખી નવલકથા એમાં હું આવી ગયો, લાભશંકર પણ આવી ગયા, મહાબિનેશ મંડળના લેખક પણ આવી ગયા અને સુરેશ જોશી તો આવી જ ગયા. આ બધાએ જે નવલકથાને વાચકોથી દૂર લઈ ગયેલા એ સૌને આ લોકો પાછી લઈ આવ્યા છે. દલપત લઈ આવેલો છે, મધુ રાય લઈ આવેલો છે, જે ખરેખર હવે દાખલા તરીકે એની રાશિવાળી જે વાર્તા છે સિમ્બલ રિવન સોલ, તમે વાંચો, તમે નહીં વાંચી શકો એવું બનવાનું નથી. તો વિશ્વભરમાં વાંચવી જ પડે એવા પ્રકારની નવલકથા. તો નવીનતા નવલ શબ્દ જ નવલ છે. નવલકથાનું નામ જ નવલ શબ્દ બનેલો છે. નવલની અપેક્ષા રાખવાનો કોઈ પ્રશ્ન નથી. અને તમે જે કહી એ વાત તદ્દન સાચી છે, પણ આ સિવાય પણ ઘણું બધું લખાયેલું છે. ભાઈ છે ને ચિંતભાઈ, હું મારી વાત હોંફળો યાર બલાદમી. તમે મને એમ ના કહો કે તમારી નવલકથા ગંધારીના હાથે પાઠાઈ વાંચી છે ને કાળો અંગ્રેજી વાંચી છે. તમે એમ ના કહેતા હું તમને નથી વાંચતો. તમારું નામ ના લીધું એટલે તમે એમ લાગે છે કે હું વાંચતો નથી. એટલે ભાઈ આ તો મારો ધંધા જેવું છે. હું તો જો હવે મૂળ મુદ્દાની ફ્રોડ કઈ રીતે હોય છે? તમે સમાજની વાત કહો છો, તમે આખા સમાજનો ચિત્રો છો, બધી વાત કહો છો, તમે આખા સમાજને સાહિત્યને ફ્રોડ કઈ રીતે કહી શકો? કવિતામાં તો તમે છે ને ફૂલોને કહો, ફૂલોમાં આમ થાય છે, તેમ થાય છે, બધું થાય છે. મને લાગે છે કે આપણે સબ્જેક્ટથી થોડાક ડાયવર્ટ થઈ રહ્યા છીએ. તમે આખા સમાજને દલપતભાઈ, ચીનુભાઈ, આપણે એક આખું સેશન રાખેલું છે કવિતાનો વિદ્રોહ, ગઝલ પર પ્રતિબંધ. આ સેશનમાં તમે ઓડિયન્સમાં બેસજો, ચીનુભાઈ મંચ પર બેસવાના છે અને આ ચર્ચા આપણે ત્યાં ચાલુ કરીશું. પણ આપણી જોડે ઓડિયન્સમાં કોઈ નવલકથા લખનાર કોઈ યંગ રાઇટર હશે, આઈ એમ શ્યોર. મારી એકાદ જણ સાથે ગઈકાલે રાત્રે ઇન્ટરેક્શન થયું છે. રામ બોલ ને ભાઈ, રામ ક્યાં છે? હા, તમારે તું નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે એવું તે ગઈકાલે મને, એટલે આપણી વાતચીત દરમિયાન મને જાણવા વાર્તાકાર પણ છે. જી, તારા મનમાં કોઈ નવલકથા લખવાના નાવીન્ય વિશે, કોન્ટેન્ટ વિશે એના કંઈ જાણવાની ઈચ્છા, પૂછવાની? પહેલું તો મારે સરને એ કહેવું છે, દલપતભાઈ, દલિત સાહિત્યની આપણે ત્યાં બહુ જ વાતો થઈ છે. નો ડાઉટ એ લોકોને પ્રોબ્લેમ હતી, પણ હવે અત્યારે ફેસબુક વાપરતો દલિત સમાજ છે કે મેટ્રો સિટીમાં આવીને રહેતો દલિત સમાજ છે, એની વાત હવે કરો. હવે તમે એ વાત આપો કે અત્યારે એ સમાજ ક્યાં છે. ક્યાં સુધી 1950, 1940, 1970 દલિત સમાજની વાત કરશો તો નાવીન્ય તો આવશે. મારે શું કહેવું છે કે સરે જે વાત કરી, મધુરાય સરે, કે નવલકથામાં નાવીન્યતા, નવા વિષયો, તો અમને કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ એ થાય છે કે નવા વિષયો માટે કામ કરવા માટે ગુજરાતીમાં એ સંદર્ભનું વાંચવું હોય તો ઓછું મળે છે. એટલે ત્યારે અમારે હિન્દી કે અંગ્રેજી સાહિત્ય તરફ જવું પડે છે. પણ એને એપ્રિશિએટ કરે, ઘણા બધા કરે છે અને આ બધા અમારી આગળની પેઢી છે એ લોકો અમને શાબાશી આપે છે અને આગળ વધારવાનું બધું ગાઈડન્સ પૂરું પાડે છે. એટલે એ રીતે નવીનતામાં કોઈ પ્રોબ્લેમ અમને નથી આવતી. હમણાં તો ચર્ચા સમાપ્ત કરી ઘોડીને લાલ લગામ. હવે હું કઈ રીતે સુધરું યાર? એ તો કે રામ. મધુભાઈ, આપની એની એલ્સ ક્વેશ્ચન, કોઈ બીજો સવાલ? ચર્ચાને સમાપ્તિ તરફ લઈ જઈએ. આપની આખરી કમેન્ટ શું હશે? બસ, જો ચીનુભાઈએ કહ્યું એમ હાસ્ય કથાઓ ભરપૂર લખાતી હોય, જાસૂસી કથાઓ કાનમાંથી નીકળતી હોય બધાને, અને સાયન્સ ફિક્શન કે હોરરની સ્ટોરી ઠોક બંધ લખાતી હોય તો મારે કોઈ ફરિયાદ રહેતી નથી. મારું દુર્ભાગ્ય કે એમાંનું કશું મેં જોયું નથી. અને સાહિત્યમાં હંમેશા નાવીન્ય આવતું જ હોય છે.
તમે કલમ ઉપાડો ત્યારે હું લોકોને કહેતો હોઉં છું, જ્યારે પૂછતા હોય છે ત્યારે કે તમે વાર્તામાં શું લખવું કે નવલકથામાં શું લખવું, ત્યારે હું શું ન લખવું એની વધારે વાત કરતો હોઉં છું. હું કહેતો હોઉં છું કે પહેલાં 100 વાર્તાઓ વાંચો, પછી એના જેવું બિલકુલ ન લખો, કારણ કે તમે એ બધું લખાઈ રહ્યું છે એટલે તમારે તમારી પોતાની વાત લખવાની છે, અને તમે અંદર કશુંક નવું લાવી શકતા હો તો લખો. એટલે લખતાની સાથે જ નવું લખાતું હોય છે, તો જ એમાં કંઈ તત્વ હોય છે. તમે જે લખ્યું છે એવું તો કદી નહીં લખો, કારણ કે તમે લખી ચૂક્યા છો. અને દરેક કૃતિ એની વ્યાખ્યા નવી બનાવતી હોય છે. તમે જ્યારે બીજી કૃતિ લખો ત્યારે એ વ્યાખ્યામાંથી એક ડગલું આગળ જતા હો છો. એટલે એવી છોચ રાખવાની જરૂર નથી કે હું શું લખું, હું શું ન લખું, એનું જ ધ્યાન રાખવાની જરૂર છે. થેન્ક યુ. અને હું શિશિરભાઈને તેમની આખરી કોમેન્ટ પૂછું એ પહેલાં કોઈકે પાર્કિંગમાં બહુ નોવેલ્ટી બતાવી છે. GJ1 KB 9095 નામની ગાડી છે જે રસ્તાની વચ્ચોવચ્ચ કોઈક પાર્ક કરીને જતું રહ્યું છે. કે પોલીસે આવીને કહેવું પડ્યું છે આપણને કે આ નોવેલ્ટી નહીં ચાલે. એટલે જો આપને અહીંયા ઉપસ્થિત કોઈકની આ ગાડી હોય તો મહેરબાની કરીને એને તાત્કાલિક હટાવવા વિનંતી છે. શિશિરભાઈ. પ્રશ્ન નવીનીનો માધ્યમોમાં છે. કન્ટેન્ટમાં તો નવી વસ્તુ આવે જ છે, પણ માધ્યમ હવે ન આવે છે. આઈ થિંક આપણો ફોકસ એ હોવું જોઈએ હતું આજે ચર્ચાનું. જી. અને એ હવે ઇવોલ્વ ધીમે ધીમે થઈ રહ્યું છે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે. અને એ ભવિષ્ય છે, ઈ બુક્સનું જે ભવિષ્ય હવે આવી રહ્યું છે, ધીમે ધીમે એ થવાનું જ છે. એટલે કદાચ હવે પછીનું નાવીન્યનું કે નવીનતાનું માધ્યમ એ દિશા એ હવે માધ્યમોનું છે, વિષય નહીં, કન્ટેન્ટ નહીં, પણ માધ્યમ. કરેક્ટ. બસ આની સાથે આપણે અહીંયા આજની આ સંવાદ, ભાઈ તમે બહુ લેટ છો એટલે હવે આનાથી આગળ નહીં વધી શકાય. સમય સમાપ્તિ કી ઘોષણા એના જેવું છે. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને એવું લાગે છે કે નવલકથામાં નોવેલ્ટી અને નોવેલ્ટી શબ્દ બહુ તુંડે તુંડે મતિર બિંદના જેવો છે, બહુ સબ્જેક્ટિવ છે. નોવેલ્ટીનો દરેક જણ પોતપોતાની રીતે અર્થ કાઢી શકે એમ છે, અને દરેક પોતપોતાની રીતે નોવેલ્ટી આપવાની કોશિશ કરતું રહેતું હોય છે. આ પ્રયત્ન સતત થતો રહેવો જોઈએ એવું મારું બહુ નમ્રપણે માનવું છે. જી 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 સોરી. હાજી. આ સાથે આપણે એક બીજી બહુ મહત્વની વાત કરવાની છે. શિશિરભાઈની બુક મલ્ટીપ્લેક્સ જે એમની સંદેશમાં જે કોલમ થાય છે એનું હવે પુસ્તક રૂપે પ્રકાશન થવા જઈ રહ્યું છે. અને અભિજાતભાઈ જે સવારે આપણી જોડે ચર્ચામાં ઉપસ્થિત હતા તેઓ એને લોન્ચ કરવા જઈ રહ્યા છે લગભગ 5:30ની આસપાસ. આપ સૌને તેમાં જોડાવા સાદર નિમંત્રણ છે. હવે પછીનો કાર્યક્રમ આ જ વેન્યુ ઉપર હાસ્યમાં અનામત વિમેન હ્યુમરિસ્ટ આના વિશે સંવાદ સાધવાનો છે આપણે આ જ મંચ ઉપરથી. બાય ધ ટાઈમ આપ સૌનો ખૂબ 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 આભાર.